નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી આપણે નીટના આજે લેક્ચરની વાત કરવામાં આવે તો નીટનું આ પાંચમું લેક્ચર છે. ઓલઓવર જોવા જઈએ તો આજે નીટનું આજે પાંચમું લેક્ચર છે અને આ પાંચમા લેક્ચરની અંદર આપણે 11 સાયન્સના પ્રથમ યુનિટ ધ લિવિંગ વર્લ્ડ, એ લિવિંગ વર્લ્ડ એટલે કે સજીવ વિશ્વની અંદર અલગ અલગ થિયરીઓ જોઈ ચૂક્યા છે. એમાંની એક થિયરી છે ધ વર્ગીકૃત કક્ષાઓ એટલે કે ટેક્સોનોમિક કેટેગરીઝ. ટેક્સોનોમિક કેટેગરી એટલે શું કે દરેક કેટેગરી સ્ટેપમાં એનું નામ શું હોઈ શકે છે તો વાત કરવામાં તો દ્વિનામી નામકરણ પદ્ધતિ જે વૈજ્ઞાનિક આપવામાં આવે છે, વૈજ્ઞાનિકનું નામ હતું કેરોલસ લિનિયસ. શું નામ હતું? કેરોલસ લિનિયસ. અને આ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી અને સજીવોનું વૈજ્ઞાનિક નામ આપવા માટેની જે રીત આપી છે, જેની અંદર પ્રજાતિ નામ છે પ્રથમ અને જાતિ નામ પછી લખવામાં આવે. એનો મતલબ કે જાતિ છે સૌથી નાનામાં નાનો ઘટક કહી શકાય. તો જાતિની વાત કરવામાં આવે કે જાતિ શું છે તો કે એકબીજા સાથે આંતર પ્રજનન કરી શકતા સજીવોના જૂથને શાના તરીકે ઓળખવામાં આવે છે? જાતિ તરીકે ઓળખવામાં આવે. એનો મતલબ કે આ એકબીજા સાથે શું કરી શકતા છે? બેટા પ્રજનન કરી શકતા છે. જો અમે એક્ઝામ્પલની વાત કરવામાં કે મેગ્નિફેરા ઇન્ડિકા, પેન્થેરા લિયો, સોલેનમ ટ્યુબ્રોઝમ. તો મેગ્નિફેરા ઇન્ડિકા એટલે આંબો, પેન્થેરા લિયો, લિયો શબ્દ છે શેના માટે વાપરવામાં આવે છે? સિંહ. તો ટિગ્રીસ છે વાઘ. એવી રીતે સોલેનમ ટ્યુબ્રોઝમ છે બટાટા, સોલેનમ મેલોન્જેના એટલે રીંગણ, સોલેનમ નાઇગ્રમ એટલે પીલુડી. તો અહીં બેટા જોવામાં આવે તો કે જે ઇન્ડિકા છે, લિયો છે, ટિગ્રીસ છે, ટ્યુબ્રોઝમ છે, મેલોન્જેના છે, નાઇગ્રમ છે, તો આ બધા શબ્દો શું છે? પ્રજાતિ નામનો ઉલ્લેખ કરે છે. શું કરે છે? પ્રજાતિ નામનો ઉલ્લેખ કરે છે. કારણ કે આપણે વૈજ્ઞાનિક નામો ભણી ચૂક્યા છીએ કે વૈજ્ઞાનિક નામોની અંદર પ્રજાતિ શબ્દ પ્રથમ અને જાતિ શબ્દ પાછળથી લખવામાં આવે છે. તો અહીં ઇન્ડિકા, લિયો, ટ્યુબ્રોઝમ, મેલોન્જેના, નાઇગ્રમ આ બધા જાતિ નામનો ઉલ્લેખ કરે છે. શું કરે છે? જાતિ નામનો ઉલ્લેખ કરે છે. ત્યાર પછી વાત કરવામાં આવે કે જે મેગ્નિફેરા છે, પેન્થેરા છે, સોલેનમ છે, તો શું છે? એમની આ પ્રજાતિઓ છે. શું છે? એમની આ પ્રજાતિઓ છે. ત્યાર પછી વાત કરવામાં આવે પ્રજાતિ એટલે કે જીનસ. પ્રજાતિ એટલે શું કે જ્યારે એક જેવી જાતિઓ ભેગી થઈ જે રચે છે એને શું કહેવાય છે? પ્રજાતિ એટલે કે જીનસ તરીકે ઓળખવામાં આવે છે. આ જીનસની અંદર સોલેનમ છે તો કે સોલેનમ કોની પ્રજાતિ છે? તો સોલેનમ ટ્યુબ્રોઝમ, મેલોન્જેના, નાઇગ્રમ એમની પ્રજાતિ છે. પેન્થેરા તો કે પેન્થેરા કોની પ્રજાતિ? તો પેન્થેરા છે એ ટાઇગ્રીસ છે, લિયો છે એમની પ્રજાતિ છે. બીજી વાત કરવામાં આવે કે આ પ્રજાતિ છે પેન્થેરા અને સોલેનમ એ ફેલિસ. ફેલિસ છે, ફેલિસ કોની છે? તો ફેલિસ એ બિલાડીની પ્રજાતિ છે. તો મૂળ એકબીજાથી કેવા પડે છે? અલગ પડે છે. ત્યાર પછી વાત કરવામાં કુળ એટલે શું કે આ કુળનું વર્ગીકરણ છે એ સજીવોના કોના આધાર ઉપર? વાનસ્પતિક અને પ્રાણિક એટલે કે વેજીટેટિવ એન્ડ રિપ્રોડક્ટિવ આધાર ઉપર કરવામાં આવે છે. એના બેઝ ઉપર કરવામાં આવે છે. તો કે જે સોલેનમ છે, પેટુનિયા છે, ધતુરા છે, આ બધાને એક જ કુળ સમાન નાખવામાં આવે છે, સોલેનેસીમાં નાખવામાં આવે છે. કારણ કે આ બધા એક જ ફેમિલીના મેમ્બર છે. કારણ કે કુળનો મતલબ શું થાય? ફેમિલી થાય છે. ત્યાર પછી વાત કરવામાં આવે કે જે લિયો છે, ટિગ્રીસ છે, પરદુષ. તો લિયો એટલે સિંહ, ટિગ્રીસ એટલે વાઘ, પરદુષ એટલે દીપડો. એમની પ્રજાતિનું નામ હતું પેન્થેરા. અને એ પેન્થેરા છે બિલાડીની પ્રજાતિ ફેલિસ સાથે જોડાઈને એક જ કુળમાં ગોઠવાય જેનું નામ છે ફેલિડી કુળ. એનો મતલબ કે આ કુળની અંદર બિલાડી, વાઘ, સિંહ, દીપડા બધા છે. એનો મતલબ કે બિલાડી અને વાઘની બધા છે એ એકબીજાના કાકા બાપાના ભાઈ બહેન કહી શકાય. ત્યાર પછી વાત કરવામાં આવે કે આ ફેલિડી કુળ છે જેની અંદર બિલાડી, કૂતરા, બિલાડી, વાઘ, દીપડો જેવા સજીવો આવે છે એ કેનિડી એટલે કે કૂતરાના કુળ કરતા થોડા કેવા પડે છે? અલગ પડે છે. પણ એ બધાને એક જ ગોત્રમાં સમાવેશ કરવામાં આવે છે. જેને કયા ગોત્ર તરીકે ઓળખવામાં આવે છે? કોર્નિવેરા ગોત્ર તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ કે ચોથી પાંચમી પેઢી જાતા કૂતરો પણ બિલાડીનો ભાઈ થઈ જાય. ખબર પડે છે? એવી રીતે વાત કરવામાં આવે કોન્વોલ્યુસી અને સોલેનેસી આ બંને જે કુળો છે એમને એક જ ગોત્રમાં નાખવામાં આવે જેનું નામ છે પોલીમોનિયલ્સ. જે પુષ્પીય લક્ષણોને આધારે નાખવામાં આવે છે. આ પણ એક રીટ રિલેટેડ એમસીક્યુ થઈ શકે તમારી પાસે કે ગોત્ર જે ઓર્ડર છે એની અંદર કોન્વ્યુલેસ અને સોલેનેસી છે એમને એક જ પોલીમોનિયલ્સ ગોત્રમાં નાખવામાં આવે છે. એ જ રીતે ફેલિડી અને કેનિડીને એક જ કોર્નિવેરા ગોત્રમાં નાખવામાં આવે છે. આગળ વાત કરવામાં આવે કે ગોત્ર ભેગા થાય શું રચાય છે? તો ગોત્ર ભેગા થાય તો વર્ગ રચાય છે. શું રચાય છે? વર્ગ રચાય છે. તો જે કાર્નિવેરા છે તો કાર્નિવેરામાં કોણ હતા? દીપડો હતા, વાઘ હતા, સિંહ હતા, બિલાડી હતા, કૂતરા હતા. એ કોર્નિવેરાનું વર્ગ છે એ પ્રાઇમેટા વર્ગ. તો પ્રાઇમેટા વર્ગ કોણ આવે? વાનર,
ગોરીલા, ગિબન, ઓરાંગુટાન આવા બધા સજીવોનું જે આખું વર્ગ ભેગો થાય અને આ બધા ભેગા જે એક જ વર્ગ રચે છે જેને કહેવાય સસ્તન. શું કહેવાય છે ને? સસ્તન, કે જે સ્તનધારી સજીવો છે. એવી રીતે જે જમીન અને પાણી બંને જગ્યાએ રહેતા હોય તો કે ઉભયજીવી સજીવો છે. જો ઉડવાની ક્ષમતા ધરાવતા હોય તો કે વિહંગ સજીવો તરીકે ઓળખવામાં આવે છે. જમીન પર ઘસડાઈને ચાલતા હોય તો કે સરીસૃપ સજીવો તરીકે ઓળખવામાં આવે છે. અને છેવટે આ વર્ગ ભેગા થાય તો સમુદાયનું નિર્માણ થાય છે. કેવા સજીવો કે જે પોતાની પાછળ કરોડરજ્જુ ધરાવતા હોય તો કે મેરુદંડી, ના ધરાવતા હોય તો કે અમેરુદંડી તરીકે ગણવામાં આવે છે. અને છેવટે આવા બધા સજીવો ભેગા શાનું નિર્માણ કરે છે? સૃષ્ટિનું નિર્માણ કરે છે. તો ટોટલ આની અંદર તમારે જો ઇમ્પોર્ટન્ટલી કોઈ વસ્તુને સમજવી હોય તો આ તમારા માટે એમસીક્યુ માટે સૌથી સારામાં સારું એક આ નોટ રહી શકશે. તમે આનો સ્ક્રીનશોટ પાડીને પણ તમે સાચવી શકો છો. બીજી વાત કરવામાં આવે કે ટેક્સોનોમિક કેટેગરીમાં પ્રત્યેક સજીવ છે શું છે? એક વર્ગ એટલે ટેક્સા તરીકે વર્તે છે. આ પ્રકરણની અંદર હવે ગણ્યા ગાંઠ્યા અમુક એક્ઝામ્પલો છે જેના રિલેટેડ આપણે એના ફૂલ નામ જોવાના છે. તો હવે પછીના લેક્ચરમાં એને જોઈશું અને આ સાથે મારું આજનું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. ધન્યવાદ.